વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, વતનની મુલાકાતે છે અને એમાં 8,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે અને એમાં પણ ખાસ રહ્યું એમનું સંબોધન જે જીએમડીસી ગ્રાઉન્ડમાં તેમણે કર્યું હતું અને સંબોધનમાં પણ ઘણી બધી વાતો તેમણે કરી, ઘણા બધા કિસ્સાઓ પણ વાગોળ્યા, પણ એની સાથે સાથે વડાપ્રધાને જે વાત કહી કે હું જીવીશ પણ તમારા માટે અને મરીશ પણ તમારા માટે, હું વિશેષ રૂપથી મહિલાઓને શુભેચ્છા પાઠવવા માંગુ છું તેવું વડાપ્રધાને પણ કહ્યું હતું અને એની સાથે મહિલાઓના નામે ઘરનું રજીસ્ટ્રેશન થયું એની ખુશી પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। ઉત્સવના અવસરમાં એક પીડા પણ છે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું અને તેમના દ્વારા એક પીડા પણ વ્યક્ત કરવામાં આવી હતી। ગુજરાતમાં જે આ વખતે અતિવૃષ્ટિ થઈ, 4,000થી વધારે ગામડામાં લીલા દુકાળ જેવી હાલત છે, એના માટે પણ તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું અને એ દુઃખ પહેલા પણ દેખાયું હતું કે જ્યારે કેન્દ્રની ટીમો સર્વે કરવા માટે આવી હતી, કારણ કે જ્યારે પણ ગુજરાતમાં અતિવૃષ્ટિનો સર્વે કરવાનો હોય તો રાજ્ય સરકારની ટીમો સર્વે કરતી હોય છે અને એસડીઆરએફના નિયમ પ્રમાણે એ વળતર આપતી હોય છે। પણ વડાપ્રધાને જ્યારે આજે વાત કરી સંબોધનની અંદર ત્યારે કહ્યું હતું કે અતિવૃષ્ટિ કદાચ ભાગ્યે જ આવું બનતું હોય છે અને આ વખતે એવું થયું છે। કેન્દ્રની ટીમો પણ મોકલવામાં આવી છે કે જેથી કરીને એસડીઆરએફના ધોરણ કરતાં પણ ઉપર માનવતાના ધોરણે જે ખેડૂતો પાયમાલ થયા છે એ ખેડૂતોને સારી એવી મદદ કરી શકાય। સાથે જ મેટ્રો ટ્રેનની અંદર પણ મુસાફરી કરી હતી, રાજ્યપાલ મુખ્યમંત્રી પણ તેમની સાથે રહ્યા હતા। અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું અંતર ઘટી ગયું, એની સાથે સાથે વંદે ભારત ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે શરૂ થઈ છે। માત્ર 5 કલાક ભુજ અને અમદાવાદનું અંતર રહ્યું છે। હવે બેદરકારી પણ એટલી જ સામે આવી રહી છે અને ક્યારેક એ બેદરકારી કોઈનો જીવ લઈ લે છે। આવું જ કંઈક સામે આવ્યું। એક ડ્રાઈવર પોતાની મસ્તીમાં કાર રિવર્સ લઈ રહ્યો હતો, એક નાનકડું બાળક રમી રહ્યું હતું, એના ધ્યાનમાં નથી આવતું અને એ બાળકને કચડી નાખવામાં આવે છે। રાજકોટની આ ઘટના છે કે જેમાં કાર રિવર્સ લેતી વખતે ચોકીદારના એક 1.5 વર્ષના બાળકને કાર ચાલકે કાર નીચે આ રૂડા રૂપાળા બાળકને કચડી નાખ્યો અને ત્યાં જ એ બાળકનું મૃત્યુ થઈ ગયું। મવડી વિસ્તારના હેમેન્દ્ર વન એપાર્ટમેન્ટનો આ બનાવ છે અને પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। સવારે 9:30 વાગે આસપાસ છોકરો નીચે પાર્કિંગમાં રમતો હતો, અચાનક તે કાર ચાલકે ગાડી ચાલુ કરી ગાડી છોકરા ઉપર ચડાવી દીધી। કેટલા ટાઈમથી છે તે અહીંયા રહેતા હતા? 1.5 મહિના જેવું થયું હતું, ગામડેથી નવા જ આવ્યા છે। કાર ચાલક કોણ છે કઈ ખબર? કાંઈ એમને ખબર નથી, ઉપર જે છે એપાર્ટમેન્ટમાં પણ બીજી માહિતી એમને કંઈ ખબર નથી। એ છોકરાને લાગ્યા પછી દવાખાને એમને લઈ આવ્યા હતા, પણ પ્રાઇવેટમાં એમને ના પાડી, પછી સિવિલે લઈ આવ્યા। સિવિલે છોકરાનું મરણ થયું છે અને હાલમાં છે એ મૂકીને વયા ગયા છે। હવે શું માંગ છે તમારી? માંગ છોકરાને ન્યાય મળી રહે એ મારી માંગ છે। ભાદરવી પૂનમનો મેળો ભરાયો છે અને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। બોલ માડી અંબે જય જય અંબેના નાદથી હૈયે હૈયું દળાય એવી ભક્તોની ભીડ જોવા મળી રહી છે ને એમાં કેટલાક લેભાગુ તત્વો સક્રિય થયા છે એવા કે જે લોકોને તો નુકસાન કરે જ છે, એની સાથે સાથે દેશના અર્થતંત્રને પણ નુકસાન કરે છે। જી હા, નકલી નોટો અહીંયા આગળ પકડાઈ છે એક શખ્સ પાસેથી। આખરે કોણ છે, કેવી રીતે આવ્યો હતો અને કેવી રીતે પકડાયો, જાણીએ જિગ્નેશ પાસેથી। નુપુર ભરત પ્રજાપતિ નામનો જે આરોપી હતો તેની એલસીબીએ ધરપકડ કરી હતી બનાસકાંઠા। જ્યારે આ મેળો ચાલતો હતો અંબાજીનો ભાદરવી પૂનમનો, તે મેળા માટે 500ના દરની કેટલીક નકલી નોટો લઈ અને ત્યારે તે આ જે નોટો છે તે વટાવવા માટે નીકળ્યો હતો। અત્યારે જે આ મેળો ચાલી રહ્યો હતો તે અંબાજીના મેળામાં તેને એક જ સિરીઝની એટલે કે 00026 નંબરની જે સિરીઝની જે નોટો હતી તે નોટો એક બાદ એક તે કહી શકાય કે જે નોટો છે તે ત્યાં વટાવતો હતો અને તે જ સમયે પોલીસને બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો। ભરત પ્રજાપતિની પૂછપરછમાં હકીકત સામે આવી કે જે ડુપ્લિકેટ નોટો છે તેણે તે પોતાના ઘરે જ છાપી હતી અને 1,20,000ની કિંમતની જે બનાવટી નોટો છે તે તેને ઝડપી પાડી છે। સાથે જ પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે કે આખરે માત્ર આટલી જ નોટો હતી કે તેની સાથે અન્ય કોઈ લોકો પણ આ જ રીતે મેળામાં અગાઉ નકલી નોટો વટાવી ચૂક્યા છે। માટે હવે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે અને ભરત પ્રજાપતિ શું કબૂલાત કરે છે તે જોવું મહત્વનું છે। બિલકુલ, વડાપ્રધાન ગુજરાતમાં હતા ને તેમણે ચિંતા વ્યક્ત કરી અતિવૃષ્ટિને લઈને, કારણ કે અતિવૃષ્ટિ આવું ભાગ્યે જ જોવા મળે, ગુજરાતનો સોંથ વાળી દીધો છે। એટલે અત્યારે ખેડૂતો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે ખમૈયા કરે તો સારું છે, કારણ કે 44% વધારે વરસાદ જરૂરિયાત કરતા થઈ ચૂક્યો છે અને આ વરસાદ હવે નથી જોઈતો। હવામાન વિભાગનું પણ કહેવું છે કે હવે રાહત મળી શકે છે। આમ તો હવામાન વિભાગે કહ્યું હતું કે 15 તારીખથી હવે ધીમે ધીમે ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે અને એવું લાગી પણ રહ્યું છે, કારણ કે આવનાર 4 દિવસ ક્યાંય પણ ભારે કે અતિભારે વરસાદની આગાહી નથી। आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 5, डे 6 और डे 7 में सौराष्ट्र रीजन ड्राई वेदर प्रिवेल करेगा।
ગુજરાત હંમેશા શાંતિ અને સૌહાર્દનું કેન્દ્ર રહ્યું છે અને ગુજરાતે હંમેશા શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપ્યો છે. હા, કેટલાક એવા અસામાજિક તત્વો ઊભા થાય છે ક્યારેક ક્યારેક જે ગુજરાતની શાંતિ દોડવાના પ્રયત્નો કરે છે, પણ ગુજરાતની એકલાસ અને કોમી એકતા એમને સણસણતો તમાચો મારે છે ને એનું જ એક સુંદર મજાનું ઉદાહરણ સામે આવ્યું છે સુરતમાં, કે જ્યાં આજે ઈદ છે ને ઈદના પર્વ ઉપર આજે ઈદે મિલાદનું જુલુસ નીકળ્યું હતું અને કમિશનર દ્વારા અનુપમસિંહ ગેહલોત દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાં સંતો મહંતો પણ જોડાયા હતા અને સ્વાભાવિક રીતે ઈદે મિલાદનું જુલુસ છે. મુસ્લિમ બિરાદરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. હિન્દુ મહંતો મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે નીકળી અને એકબીજાને ઈદની શુભકામના આપી હતી અને અહીંયા કોમી એખલાસનો એક સુંદર માહોલ જોવા મળ્યો હતો. मुस्लिम बिरादरों के लिए ये बड़ा खुशी का दिन है, क्योंकि आज हजरत मोहम्मद पैगंबर साहब का जन्मदिन है. इस दिन वो स्वर्ग से नीचे आए थे हमारे सबके कल्याण के लिए. तो ऐसी खुशी के दिन में हम सब एक साथ भाईचारा से हम एक साथ रहे तो वो जो है ऊपर वाला जो है ना, उसको बड़ा खुशी होगी कि हम सब लोग एक साथ में भाईचारा से रहते हैं, अमन से रहते हैं. देश को हम एक साथ प्रगति के रास्ते में, जहाँ भी विवाद है वहाँ विनाश है, जहाँ एकता है वहाँ ही प्रगति है. इसलिए हम प्रगति के रास्ता पर चलेंगे, विनाश के रास्ता पर नहीं. એક અઠવાડિયા પહેલા આ જગ્યાએ સૈયદપુરા ચોકી ખાતે દુઃખદ બનાવ બનેલા. એક અઠવાડિયા પછી આપ જોઈ શકો છો કે બધા અમારા જો સ્વામી હંસાનંદજી जो गणेश उत्सव प्रमुख जो है माननीय मेयर साहब कदीरभाई राजादा कदीरभाई पीरजादा जी, आ विस्तार जो हिंदू मुस्लिम આગેવાનો जो मनोज भाई मुस्लिम तमाम टीमों अँ है. आ संदेशा आपवा मांगे छे कि अमे बधा लोग एक था, एक छीए अने एक रही जो है अने तमाम चीजों भूलावीने नवा सिरे से स्टार्ट करिए अने सूरत शहर नंबर 1 सूरत बनावी राखीए. આ જગ્યા પર એક વીક પહેલા બનાવ બન્યો તો ફરી સુરતની તાસીર છે કે શાંતિમાં માનવાળી પ્રજા છે. ફરી એકવાર ભાઈચારાના હિસાબે હિન્દુ હોય કે મુસ્લિમ ફરી એકવાર એ સ્થળ પર ભેગા થઈ અને સુરતના વિકાસની અને પેગન સાહેબનો જે જન્મદિવસ છે, પેગન સાહેબ સંદેશો આપ્યો કે સાદગીથી જીવવાનો અને શાંતિનો સંદેશો પેગમ્બર સાહેબે જ આપ્યો છે. હું તમામ મુસ્લિમ બિરાદરોને પણ અપીલ કરું છું આવનાર સમયમાં સુરતની શાંતિ બરકરાર રહે તે માટે આપણે સૌ કાર્ય કરશું. ભાદરવી પૂનમ આવી રહી છે ને અંબાજી જ્યાં માં અંબાનું હૃદય ધબકે છે, એ આરાસુરના પહાડોની વચ્ચે માં અંબા બિરાજમાન છે ને ત્યાં ભાદરવી મહાકુંભ ચાલી રહ્યો છે. આજે 5મો દિવસ છે ને હૈયું અહીંયા આગળ ધરાઈ રહ્યું છે. ભક્તિનો જાણે કે સાગર ઘૂઘવતો હોય એવા દ્રશ્યો જોવાઈ રહ્યા છે અને એની સાથે એક જ નાદ સંભળાઈ રહ્યો છે, બોલ માડી અંબે, જય જય અંબે. અને માં અંબા સૌની મનોકામના અહીંયા પૂરી કરે છે. સસ્તી ગ્રુપ મિત્ર મંડળ સંઘ આવે છે અમારો. એ કાલે અમે આવ્યા હતા દર્શન કર્યા, લોકો બધા 270 જણા આવ્યા હતા અમે સંઘમાં. માના દરબારમાં આવીને પહેલાં તો દર્શન કર્યા સર્વપ્રથમ, એનાથી હૃદય ખીલી ગયું અને સર્વની મનોકામના પૂર્ણ કરે. દરબારમાં અમને ખૂબ જ આનંદ થયો. અમે પદયાત્રા કરીને સુંદરપુર વિજાપુર તાલુકો જિલ્લો મહેસાણાથી પદયાત્રા 100 કિલોમીટર જેટલું અંતર થતું હશે, તો અમે 100 કિલોમીટર ચાલીને અહીંયા આવ્યા છીએ. તો અમને ખૂબ જ માતાજીના ચરણોમાં ખૂબ જ આનંદ થાય છે અને અમે એવી આશા છે કે ખૂબ જ માતાના શ્રદ્ધાથી અમે અહીંયા આવ્યા છીએ.